હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. અઢાર વર્ષ બાદ તારક મહેતાના શો છોડશે જેઠાલાલ. દયા બાદ હવે દિલીપ જોશીની પણ વિદાય નક્કી. ગુજરાતી પરિવારનું રિપ્લેસમેન્ટ શું હવે રાજસ્થાની ફેમિલી એ થઈ ચૂક્યું છે? છેલ્લા 18 વર્ષથી જનતાના દિલમાં રાજ કરતો એકમાત્ર ફેમિલી કોમેડી શોને લઈને છેલ્લા 48 કલાકથી અનેક ચર્ચાઓ છે અને ચર્ચાઓની વચ્ચે હવે એ ન માત્ર મુંબઈ પરંતુ આખા દેશમાં ચર્ચાઓ જોરશોરથી ચાલી છે કે દિલીપ જોશી કે જેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અંદર જેઠાલાલનું પાત્ર ભજવી રહ્યા છે એ પણ હવે શો છોડશે. શું છે હકીકત? છેલ્લા 48 કલાકની અંદર ચાલી રહેલી આ ચર્ચાઓનું વિગતે ચર્ચા કરીએ આ અહેવાલમાં. ટીવી જગતનો સૌથી લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા ઉપર સતત જોરદાર ચર્ચાઓમાં છે. દયાબેન એટલે કે દિશા વાકાણીના ગયા પછી શોને પોતાના ખભા પર ટકાવી રાખનાર જેઠાલાલ એટલે કે દિલીપ જોશી પણ હવે શો છોડી રહ્યા છે. આ પ્રકારની ચર્ચાએ જોરશોરથી જોર પકડ્યું છે અને કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે શોમાં હવે ગુજરાતી ગળા પરિવારના સ્થાને રાજસ્થાની પરિવારને લીડ રોલમાં લાવવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક એપિસોડની અંદર જે રાજસ્થાની પરિવારને લીડ રોલમાં લાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે એમના સૌથી વધારે શોર્ટ્સ અને ડાયલોગ્સ મૂકવામાં આવી રહ્યા છે. જો કે આ તમામ વાતો પર હવે શોના મેકર્સનું પણ નિવેદન સામે આવ્યું છે, જ્યાં તાજેતરમાં જ કેટલાક રિપોર્ટ્સની અંદર જે દાવો કરવામાં આવ્યો હતો કે મેકર્સ હવે દિલીપ જોશી એટલે કે જેઠાલાલના સીન્સ ઓછા કરવાનું પ્લાનિંગ કરી રહી છે. તેનું કારણ એવું દર્શાવવામાં આવ્યું છે કે આ વર્ષની શરૂઆતમાં શોમાં એન્ટ્રી લેનાર રાજસ્થાની પરિવારને દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ જે રિસ્પોન્સ મળી રહ્યો છે એને લઈને પરિવારમાં જે રાજસ્થાની પરિવાર બતાવવામાં આવી રહ્યો છે, જેમાં રતનસિંહ બિજોલા ઉર્ફે કુલદીપ ગૌર અને તેમની પત્ની રૂપા એટલે કે ધરતી ભટ્ટ અને સાથે જ 2 બાળકો પણ છે. મેકર્સને જે રિસ્પોન્સ મળી રહ્યો છે તેના કારણે જેઠાલાલના ટ્રેકને ઓછો કરીને આ રાજસ્થાની પરિવારની સ્ટોરી પર વધુ ફોકસ કરવા માંગી રહ્યું છે. સોશિયલ મીડિયા પર વધી રહેલી આ અફવાઓ અને દર્શકોની ચિંતા વચ્ચે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મેકર્સે સ્પષ્ટતા કરી છે કે મેકર્સ આ તમામ અહેવાલોને ખોટા ગણાવતા કહે અને સાથે જ દિલીપ જોશીનો જે શોનો હિસ્સો છે એ રહેવાના છે. તેઓ ક્યાંય નથી જઈ રહ્યા. શોની વાર્તા આજે પણ જેઠાલાલના પાત્રની આસપાસ જ વણાયેલી છે અને તેમને ક્યારેય ઓફ ટ્રેક કરવામાં આવશે નહીં. આગામી સમયમાં એટલે કે 28 જુલાઈના રોજ આ શોએ પોતાના સફળતાના 18 વર્ષ પૂરા કરવા જઈ રહી છે અને ખાસ આ અવસરે પણ જેઠાલાલ પહેલાની જેમ જ શોનો મુખ્ય હિસ્સો બનીને રહેશે. દિલીપ જોશી શોની શરૂઆતમાંથી જ એટલે કે છેલ્લા 18 વર્ષથી આ પાત્ર ભજવી રહ્યા છે અને રસપ્રદ વાત એ છે કે શરૂઆતમાં તેમને ચંપકલાલ એટલે કે બાપુજીનો રોલ ઓફર થયો હતો, પણ તેમણે જેઠાલાલ બનવાનું પસંદ કર્યું અને આજે તે શોના સૌથી લોકપ્રિય અને સૌથી વધુ ફી લેતા કલાકારોમાંના એક કલાકાર છે, જેને એક એપિસોડે અંદાજે 1.5 થી 2 લાખ રૂપિયા મળે છે. પ્રોડ્યુસર આશિત કુમાર મોદી સાથે પણ તેમના ખૂબ સારા એવા ઘનિષ્ઠ સંબંધો છે. પણ બીજી તરફ જે ચર્ચાઓ એટલા માટે ચાલી રહી છે કે દિશા વાકાણી એટલે કે દયાબેને વર્ષ 2017ની અંદર મેટર્નિટી લીવ પર ગયા બાદ હજુ સુધી તેઓ પાછા નથી ફર્યા. તાજેતરમાં જ અસિત મોદીએ પુષ્ટિ કરી હતી કે દિશા વાકાણી માટે હવે શોમાં પાછું આવવું મુશ્કેલ છે, કારણ કે લગ્ન અને બાળકો બાદ પારિવારિક જવાબદારીઓ વધી જાય છે. જો કે આશિત કુમાર મોદી હજુ પણ પોઝિટિવ છે, કેમ કે કોઈ ચમત્કાર થાય તો સારું. કેવો ચમત્કાર કે જ્યાં દયાબેન ફરી એકવાર શોની અંદર કમબેક કરે, નહીતર શો માટે નવી દયાબેનની શોધ એ કરશે. આ પ્રકારનું નિવેદન પણ આપ્યું છે. પરંતુ આ તમામ નિવેદનની વચ્ચે છેલ્લા 18 વર્ષથી જે તારક મહેતાનો શો
એ સતત લોકોના દિલની અંદર એ વસવાટ કરી ચૂક્યો છે. એ શોની છેલ્લા 48 કલાકથી ચર્ચાઓ કે આ એ શોનો લીડ રોલ કરતા જેઠાલાલ હવે આ એ શો છોડે છે. શું દિલીપ જોશીની વિદાય નક્કી છે? કેમ કે ગુજરાતી પરિવારના એ રિપ્લેસની અંદર ક્યાંક રાજસ્થાની પરિવાર આવ્યું હોવાના યુઝર્સો એ સોશિયલ મીડિયાની અંદર ચર્ચા કરી રહ્યા છે. અને આ ચર્ચાની વચ્ચે એટલા માટે આ વાતો અત્યારે થઈ રહી છે કે જો આ વાત નક્કી હોય તો કદાચિત આવનારા સમયની અંદર એટલે કે 18 વર્ષ તારક મહેતાના પૂર્ણ થયા બાદ આ સૌથી મોટો નિર્ણય એ શોનો હોઈ શકે છે અથવા તો દિલીપ જોશીનો હોઈ શકે છે. કેમ કે વર્ષો સુધી કોઈ એકને એક પાત્ર ભજવવું અને તેના ઉપર સતત લોકોને એક સાથે જકડી રાખવા કદાચિત આ દિલીપ જોશી જ કરી શકે. કેમ કે છેલ્લા 18 વર્ષથી આ શો એ નિત્ય એ ટીવી ટેલિવિઝન સ્ક્રીન પર આવી રહ્યો છે અને તેને લાખો કરોડો દર્શકોને પોતાની સાથે જકડી રાખ્યા છે. અને ખાસ ગુજરાતી પરિવાર એટલે કે ગળા પરિવાર અને હવે જે યુઝર્સ એ વધારેમાં વધારે સપોર્ટ એ રાજસ્થાની પરિવારને કરી રહ્યા છે એના જ કારણે ક્યાંક આ અત્યારે સોશિયલ મીડિયાની અંદર ચર્ચાઓ તેજ થઈ છે. હવે જોવાનું રહેશે કે આખી આ ઘટના મામલે ખુદ જેના નામની ચર્ચા ચાલે છે એ જેઠાલાલ એટલે કે દિલીપ જોશી ક્યારે પોતાનું સ્ટેટમેન્ટ મૂકે છે કે આ એ શોની અંદર તેઓ આજીવન રહેવાના છે અથવા તો શો છોડવાની તેમની તૈયારી છે. એમના નિવેદન બાદ સ્પષ્ટ થશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.